આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક ગામની અંદર મનુ દાદા વર અને તેમના ધર્મપત્ની રહેતા. એ ગામની અંદર એક લખા નામનો રામદેવજી બાપાનો ભક્ત હતો. એ લખાને બધા ગાંડો ગાંડો કહેતા અને મનુ દાદા અને તેમના ધર્મપત્ની એમના ઘરે સૂતા હોય અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા હશે અને મનુ દાદા જાગી અને તેમના ધર્મપત્નીને શું કહેવા લાગ્યા છે. સવારના 4 વાગી ગયા છે. ગોરાણીને ખબર નથી તો હવે ગોરાણીને જગાડવી પડશે મારે. એ ગોરાણી આ મારે માળા ભજવી ગોરાણીને જગાડવી. એ જાગો. 4 વાગ્યા. એ 4 વાગ્યા જાગો. બોલે તમે છો? હાલે તો કોણ હોય? અમારી દીકરી ક્યાં ગયા એલી? એ દીકરી વહી ગઈ જાગીને પીસી કરવા. એમ માળા બધવાની છે. બોલોમાં માળા બધાતી હોય તો તમારે આડું નહીં બોલવાનું. મારે આ જાગી ગમે અહીંથી ભગવાનના દર્શન થાય પછી માળા પછી આમ માળા બધવાની છે. કેમ હોય? આમ લે આમ માળા ભજવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ આમ કેમ? આ ન દેખાતું. એમ ન હોય. એ તમે બ્રાહ્મણ છો કે હું છો? હું તો તમારા પારકાની માળા કેમ હોય? કેમ હોય? હા પછી આમ વાહ ના ના હું લાગત લ આમ માળા ના ના અહીંયા પૈકી થઈ ને એટલે પાછો અહીંયા આમાં એવું હાંધો જ ન. આમાં હાંધો જ ન. વાંધો તો મારે તમારી હારી વાંધો હે. એ જે હોય એ મારે સ્નાન કરવા નદીએ જવું છે. હા પણ પેલા એક કામ કરો. શું છે? થોડી ક્યાંક ઊભી થઈને વહી ગઈ. ક્યાં વહી ગઈ છે? એ સંદાવ ક્યાં છે સંડા? એ પીસી કરવા ગઈ. આ ગોદરા હેક કરી પેલા. ના ના ગોદરા હેક કરો. એ બા ઓ શું છે? આ તો બાપને ક્યાં ગોદરા હેક કરી લે? એ બાપા હા તમે મારા બા ને હું કામ કરાવો? તો કોણ કામ કરશે? માંદા હે તમને ના ખબર? બાપા કોઈ ન હોય તો હેક કરી લે. હે બા હા હેક કરી લો આપણે. ખડજૂર બાણું બંધ છે ગુગાડું. બંધ છે ભાઈ. એ બાપા હું બંધ કરીને આવ્યો. એમ હવે હંકેલ લો ને તમે. મારે નાવા જવાનું મોડું. હું ને હે કેલો આમ બા ખીજાય. કાઈ નો ખીજાય બા. બા ખીજાય મારે હું તમારી બા નથી. તારી બા નહીં ખીજાય એમ. તારી મમ્મી પેલા હેક કરી લો પછી સા પાણી મૂકો. હું ઓલી કોગળો કરવાનું બાકી. તે કોકો એલા કીરો મારે પીસી બાકી છે. હે હંકેલો મારે એવું પાછા પર બેઠી. મારે હંકેલવાના. ઓલા સરપંચ ની બેઠા થઈ હે ની ગામમાં તો બાણું દીધેલું છે ને. 90,000 રૂપિયા સરપંચ બેઠા છે ગામમાં નહીં કે ને.
એને ખબર હે કે આ કેટલામાં સેવો એમ હા સવારમાં જ આગળ ટિફિન ભરવાના છે આ મારે હઈ ગયેલું ને હેકેલ ને હવે પૈસા બનાવી નાખો પી આપણે મારે નાવાનું મોડું થાય મારે નાવાનું છે નો માં મોડું થાય તમે કથા વાંચવા જવાનું છે નાવાનું તમને કથા વાંચતા આવડે તમને ખબર હે કેટલા પાંચસો આખ્યા ફેરે લઈને આવું ને કથામાં આખ્યા કેટલા એ તો તમે 15 આખ્યા હે 15 તો તમે બહુ હાંસી વાંચો કેરી લો કોઈ મળે તમને મને રાવા એમાં કઈ યાદ કરતા ના આમ કરો હે કહી લો ઠાકરવાસ છે કે લે હે કહી લો બધા આવ્યું કોઈને બાયું મળ્યું સરપંચ હે અમારે પોતરો પણ કેમ હંકેલો નામને બધું આવડે અમને મને નો કહેતા એ બા નો હેકેલે તો હાલો મામાને ઘરે વહી દેવી હા તો એમ યાદ હા હંકેલો તો હેકલાઈ ના કરતા આવડતા પાછા બધું આવડે એ લ્યો કોક માણા ભાવ કોને ખડકી દીધેલી છે ને હા ઓલો બાપા. કોશિકા હા ડબલ ઓછું કરી નાખ્યું આ ડબલ હંકેરો ને હરખા એ બા હેનો અવાજ આવ્યો સબાટાનો અવાજ આવ્યો આમ જો બોલકા મુચ્ચા વધાવ ટીકા ઉપર હે બેટા બોલો ને બા આ બધો દેકારો શું છો તાર બાપા ખડકી બાર નીકળ્યા ક્યાં બા તમને કઈ ખબર ના નહીં ઓલા આપણા ગામમાં ઓલો લીમડો ના ન્યા ઓલો ગાંડો ના બે હતો હા લીમડા હેઠે હા શું નામ એનું મને નામે ના એ તો જે હોય પણ તાર બાપા નાવા જવા દે ત્યાં તું સાબ નહીં નહીં બરોબર દૂધ લેવા જવાનું છે બા હે દૂધ લેવા આ પણ સીધે રસ્તે જ જાય તું દૂધ લેવા આડે અવળી રસ્તે નો ભાગતી ક્યાંય, બરોબર બા. આ દૂધ લઈ લેવો સા બનાવું તો ના આવું એ સાત ઈ તમે આવીને બનાવી હું આવી મેડમ હા હા તો જાઓ તો તમે નાઈ આવો જાઓ લઈએ મનુ દાદા સવારમાં વહેલા સ્નાન કરે છે એવામાં લખો ગાંડો આવી અને લખો ગાંડો મનુ દાદાને શું કહેવા લાગ્યો આમ છે ને એના આમ નાખીને તો ભગવાન મળે હા. અને તો આમ નાવાનું આમ ધ્યાન રાખ આમ 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 તો ભગવાન મળે ખબર છે પાણી બીક લાગે પણ નાખો તો બી બીજી નાવાનું કઈ ના થાય. આમ આમ નહીં નાખવાનું છેડા ધોવા પડશે ને હે? બરોબર ને? તો એમ નાખીએ હવે તમને તરત લાગે તો નાખો તો નાખો જતી જઈએ ધોવો. તો કેમ ન મળે? ભગવાન મળે ખબર પડે કે નહીં? એ બાપા બા બોલાવે નાવા તો છે. આ કોણ એ ગાંડા એ ગાંડા તારો બાપો ગાંડો એ ગાંડો એમ નાવાનું. બરોબર ને? એ તું ગાંડો એ મારે જાવું હવે અહીં પડે કથા વાર્તા લાવવાનું છે. હવે નથી આવું. તું ગાંડો એમ તું ગાંડો, તારો બાપો ગાંડો. તારી માં નહીં. તું ગાંડો.
હનુમાનનું નામ. અહીંયા આવો ના, ના. અહીંયા ઓળો હું તમને દેવા આવી આવા ગાંડા ચાકી માથા હું આવી, હું અહીંયા હું આવું તો મારા ના, ના, ના. મારા અહીંયા એ બાપા એ ગાંડા કાઢ નાખો મુકાનું કાઢ નાખો
ગાંડાની વણઝાર હેન ગણકાને આવે જોને પાર જુઆ ગાંડાની વણઝાર જુઆ ગાંડાની વણઝાર ગાંડો ધ્રુવ ગાંડો ગાંડો કયા કુમાર ઓ શુક્ર ગાંડો ધ્રુવ ગાંડો ગાંડો કયા કુમાર આવી રીતે મનુ દાદાએ લખાને ગાંડો સમજી અવલા માર્ગે ચડાવ્યો છે અને મનુ દાદાએ લખાને કીધું, હે લખા, મોઢું અને નાક બંધ કરી અને જો સ્નાન કરીએ અને મોઢું અને નાક બંધ કરી તો ભગવાન મળે. અને લખાને શું ખબર હોય? અને લખો એક વાડીએ આવી અને લખો શું કહેવા લાગ્યો? મનુ દાદા એમ કહેતા ઈ કે નાખોરું બંધ ને મોઢું બંધ કરી તો ભગવાન મળે. મારે ભગવાન જોવા છે. આ નાખોરું મોઢું બંધ કરીને બેસી જવું છે. ભગવાન નો આવે ને ત્યાં સુધી ઊભું ના થવું. આવી રીતે લખો મનુ દાદાના કહેવા પ્રમાણે નાક અને મોઢું બંધ કરી બેસી ગયો છે અને લખા ગાંડાનો જીવ મૂંઝાવા લાગ્યો. અને રામદેવજી બાપાને રણુજામાં ખબર પડી છે કે મારો ભક્ત લખો મારા દર્શન કરવા માટે એમની વાડીએ નાક અને મોઢું બંધ કરી બેઠો છે. અને રામદેવજી બાપા કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે આ લખો ગાંડો છે પણ મારો ભગત છે. અને આ મનુ દાદાના કહેવા મુજબ એ નાક મોઢું દબીને બેઠો છે તો સાર લખાને દર્શન દો, નકાર લખો મૃત્યુ પામશે. અરે લખા ગાંડા, હું બેઠો. અરે લખા તું તારું નાખોરું મૂકી દે.
નાકોરું મારે ના મૂકો. મને મનુ દાદાએ કીધું હોય કે ભગવાન મળે નાક અને મોઢું બંધ કરી દઈને તો. અરે લખા હું ભગવાન છું. હું સૌ અરે લખા હું ભગવાન છું. આવા ભગવાન ન હોય. આવા લુગડા તમારે નોરતામાં પ્યા. હું માન બેઠો હોય એમાં આવી ગયા હું ભગવાન છું. મને બે આવા જો ને. અરે લખા તો તારું નાખોરું મૂકી દે લખા, નકર તારું પ્રાણ પંખીડું ઉડી જાય છે લખા. મારું પ્રાણ પછી ઉડી જાય તો ભલે ઉડી જાય, તમને હું વાંધો. અરે લખા હું ભગવાન છું લખા. હું ના માનું તેમ ભગવાન તો હોય એમ. આવા લુગડા જ બધા પહેરે. હું ભગવાન છું. આ શું ભગવાન છું? અરે આ લખા હું ભગવાન છું. હું પૂછી દઉં એટલે ભાઈ આ ભગવાન છે? કોઈ ના બોલતા. મારું કોઈ ના બોલતા. શાંતિથી હું મારી વાડી બેઠો ત્યાં બેહવા દે ભાઈ. મને ઉઘરો લગાડે અને ભગવાન તો એમ કે હું ભગવાન. અરે આ લખા હું ભગવાન છું. જો તમે ભગવાન હોવ ને તો આ લીમડો છે ને ત્યાં ઊભા રહી જાઓ, હું બાંધી દઉં અને મનુ દાદા આવે અને કે આ ભગવાન છે તો માનું. બંધાવો બોલો. એમ નામ ન માનું. બધા કીધા કરે હું એ કહું એ ભગવાન છે. એમ કઈ ભગવાન થઈ જવાય? આવા લુગડા તો બે પહેરે. આ ઊભા રહી જાઓ. અરે જો હું આ લખાના હાથે બંધાશ નહીં તો લખો મને માનશે નહીં. તો સાલ મારા ભક્તના બંધનમાં હું બંધાઈ જાઉં. ત્યાં ઉભા રહીને હું બાંધો અને ઓલા શું કેવું મનુ દાદા આવે અને ક્યાં ભગવાન છે તો હું માની. નકર મને ઉભો કર્યો ને એનો જોવો તો હાથ મારું. આ લીમડો તો કીધો આ અમાર વાડી લીમડો જ છે. આઈને ઉભા રહેજો હું આગળ આવું.